હું શહેરમાં એક વિધવા મહિલાના ઘરે ભાડે રહેતો હતો. એક દિવસ ઓફિસેથી ઘરે પાછો ફર્યો ત્યારે મેં દરવાજો ખોલ્યો અને જોયું કે તે જ યુવતી દરવાજે ઊભી હતી. અચાનક તે રડવા લાગી. મને કંઈ સમજાતું નહોતું. શું થયું? તે કેમ રડે છે? મેં ધીમે રહીને તેનો હાથ મારા હાથમાં લીધો. તે મારી તરફ જોવા લાગી અને પછી મારી છાતી પર માથું મૂકીને જોર જોરથી રડવા લાગી. અને આગળ જે બન્યું તેણે મારી જિંદગી હંમેશા માટે બદલી નાખી. નમસ્કાર મિત્રો, મારું નામ અમોલ છે. મારી ઉંમર 28 વર્ષની છે. હું ગ્રેજ્યુએટ છું. પરંતુ કેટલાય વર્ષોની કોશિશ પછી મને ક્યાંય નોકરી નહોતી મળી રહી. દર વખતે હું અરજી કરતો, ઇન્ટરવ્યૂ આપતો, પરંતુ અંતે ફક્ત એક જ જવાબ મળતો: અમે તમને સૂચિત કરશું. ધીમે ધીમે મારો આત્મવિશ્વાસ તૂટવા લાગ્યો. પરંતુ મનમાં એક વાત હંમેશા પાકી હતી કે એક દિવસ હું કંઈક મોટું કરીને બતાવીશ. હું એક નાનકડા ગામમાં રહેતો હતો, જ્યાં લોકો ખેતી કરતા અને સાદગીથી જીવન જીવતા. પરંતુ મારી આંખોમાં શહેરના સપના હતા: મોટું ઘર, સારી નોકરી અને મારા માતા પિતાનું ગૌરવ. આખરે એક દિવસ મારા એક મિત્રની મદદથી મને એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી મળી ગઈ. તે દિવસે મારું હૃદય ખુશીથી ધડકી રહ્યું હતું, પરંતુ સાથે એક ડર પણ હતો. કારણ કે હું પહેલીવાર ગામડાથી શહેરમાં આવી રહ્યો હતો. મારા હાથમાં એક જૂનું બેગ હતું, જે મારી માતાએ પોતાના હાથે પેક કર્યું હતું. તેમાં થોડા કપડાં, ડબ્બો અને થોડા પૈસા. જ્યારે હું બસમાંથી ઉતર્યો ત્યારે સામે એકદમ અલગ દુનિયા હતી. ઊંચી ઇમારતો, દોડધામ કરતી ભીડ અને સતત ચાલતી રફતાર. એ બધામાં હું એક નાનો માણસ હતો, પરંતુ મારી અંદર મોટા સપના હતા. 2 દિવસ સુધી હું સ્ટેશનની નજીક એક લોજ રૂમમાં રહ્યો, પરંતુ ત્યાંનું વાતાવરણ મને બિલકુલ પસંદ ન આવ્યું. ગંદકી, ઘોંઘાટ અને અજાણ્યા લોકો. રાતે ઊંઘ નહોતી આવતી અને સવારે ઉઠતા જ એકલતા અનુભવાતી. એક દિવસ મને સહયોગથી મારા ગામનો એક ઓળખીતો માણસ મળ્યો. તેણે કહ્યું, મારે એક ઓળખાણની મહિલા છે, તેની પાસે એક રૂમ ભાડે છે. જગ્યા શાંત છે, તને ગમશે. હું તેની સાથે ગયો. થોડી વાર પછી તે કોઈ કામ માટે ચાલ્યો ગયો અને હું તે ઘરની સામે એકલો ઊભો રહી ગયો. ઘર સાદું હતું, પરંતુ ખૂબ સાફ સુથરું હતું. નીચે 2 રૂમ અને ઉપર 2 રૂમ. મેં ધીમે રહીને દરવાજે ટકોર માર્યો. દરવાજો ખુલ્યો અને સામે આવી જ્યોતિ, લગભગ 25-26 વર્ષની. તેને જોઈને એવું લાગ્યું જાણે એક ક્ષણ માટે સમય થંભી ગયો હોય. તે ગોરી હતી, લાંબા કાળા વાળ, મોટી આંખો, સાડીમાં લપેટાયેલી, અને એટલી સુંદર કે મારું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું. તેના કપાળ પર બિંદી નહોતી, તો મનમાં એક ક્ષણ માટે વિચાર આવ્યો કે કદાચ તે વિધવા હશે. પરંતુ મેં તેને વિચારને ઝટકી નાખ્યો અને હસીને પૂછ્યું, મને કહેવામાં આવ્યું કે તમારી પાસે રૂમ ભાડે છે. તે પણ હસી અને બોલી, હા, ઉપરના માળે છે. બતાવું? તેમના અવાજમાં એક મીઠાશ હતી, પરંતુ આત્મવિશ્વાસ પણ ઝળકતો હતો. હું તેની પાછો સીડીઓ ચડવા લાગ્યો. હવામાં તેની સાડીની હળવી સુગંધ ફેલાઈ રહી હતી. જ્યારે તે ઉપર પહોંચી, તેણે તાળું ખોલ્યું અને દરવાજો ખોલ્યો. અંદર 2 રૂમ હતા, સાદા પરંતુ સુઘડ. બારીમાંથી આવતી સૂરજની કિરણો તેના ચહેરા પર પડી રહી હતી અને તે રોશનીમાં તેનો ચહેરો કોઈ પરી જેવો લાગતો હતો. તેના ચહેરા પર શાંતિ હતી, પરંતુ તેની આંખોમાં એક છુપાયેલું દુઃખ પણ દેખાતું હતું. તેણે કહ્યું, આ રૂમ છે, જો ગમે તો રહી શકો છો. મેં રૂમ જોઈને કહ્યું, ખૂબ સરસ છે, મને ગમ્યો. તે બોલી, ભાડું 3000 રૂપિયા છે, સમયસર આપવાનું.
અને વધુ ઘોંઘાટ ન જોઈએ. હું હસીને બોલ્યો, મને ચાલશે, હું અહીં નજીકમાં જ કામ કરું છું. તેણે પૂછ્યું, તમારું નામ શું છે? મેં કહ્યું, અમોલ. હું ગામડેથી આવ્યો છું, તે હળવા હાસ્ય સાથે બોલી. અને તે હાસ્ય જાણે સીધું હૃદયને સ્પર્શી ગયું. એવું હાસ્ય જેમાં ન બોલેલા શબ્દો છુપાયેલા હોય. મેં પૂછ્યું, શું આજથી રહી શકું? તેણે થોડી વાર વિચારીને કહ્યું, હા, મને કોઈ વાંધો નથી. મેં મારું બેગ રૂમમાં મૂક્યું અને પૂછ્યું, શું કંઈ એડવાન્સ આપવું પડશે? તેણે કહ્યું, 1500 રૂપિયા હમણાં આપી દો, બાકી આગલા મહિને આપજો. મેં ખિસ્સામાંથી પૈસા કાઢ્યા. એ પૈસા મારા માતા પિતાએ મહેનતથી આપ્યા હતા. જ્યારે મેં તેના હાથમાં પૈસા આપ્યા તો મારા મનમાં એક ભાવ ઉઠ્યો. આ શહેરમાં હું સફળ થઈશ, મારા માતા પિતાનું નામ રોશન કરીશ. તેણે પૈસા લેતા મારી તરફ જોયું અને હસી. તેની નજરમાં એક અલગ અહેસાસ હતો. ન ફક્ત ઓળખાણ, ન ફક્ત આભાર, પરંતુ કંઈક એવું જે હૃદયને ઊંડે સુધી સ્પર્શી ગયું. તે નીચે ચાલી ગઈ અને હું રૂમમાં એકલો રહી ગયો. રૂમમાં એક જૂનો પલંગ હતો. પંખાનો ધીમો ધીમો અવાજ ગુંજતો હતો, પરંતુ તે રાત્રે મને ઊંઘ ન આવી. બારીની બહાર ચાંદની ફેલાયેલી હતી અને હું તેના નરમ ચહેરાની તસવીર મનમાં બનાવતો રહ્યો. મારા ઓઠ પર આપોઆપ હાસ્ય આવી ગયું. શહેરમાં મારો પહેલો દિવસ પૂરો થયો, પરંતુ મન કહેતું હતું, આ તો ફક્ત શરૂઆત છે. તેનો અને મારો સંબંધ કંઈક ખાસ બનવાનો છે. તે દિવસ પછી મારી જિંદગી જાણે બદલાવા લાગી. મારી રહેવાની જગ્યા સારી હતી. તે નાનકડા પરંતુ શાંત રૂમમાં મને અપનાપણું અનુભવાતું હતું. ગેલેરીમાંથી દેખાતા શહેરના ઉજાસ મારામાં જોશ ભરતા હતા. હું રોજ ઓફિસે જતો અને સાંજે પાછો ફરી આ ઘરમાં સુકૂન મેળવતો. બહારનું તેલયુક્ત બેસ્વાદ ખાવાનું મને પસંદ નહોતું. ગામનું ગરમ, પ્રેમથી પીરસેલું ખાવાનું યાદ આવતું. એક દિવસ જ્યારે હું ઓફિસેથી પાછો ફર્યો તો દરવાજો ખોલવા અનિતા આવી. એ જ મહિલા જેણે ઘર ભાડે આપ્યું હતું. તે સાદી હતી, પરંતુ તેની સુંદરતા એવી હતી કે તેની નજરોમાં જોતા જ હૃદય થંભી જતું. તેની સાડીની સુગંધ હવામાં ફેલાઈ હતી. હું ખચકાતા બોલ્યો, મેડમ, અહીંયા આજુબાજુ ક્યાંય ખાવાનું મળશે? તે હસી અને બોલી, મેડમ ન બોલો, મારું નામ અનિતા છે. તે ક્ષણે તેનું હાસ્ય એટલું પ્યારું લાગ્યું કે હું એક ક્ષણ માટે બધું ભૂલી ગયો. તે બોલે, અહીંયા નજીકમાં કોઈ લોજ નથી, પરંતુ જો તમને ઠીક લાગે તો હું તારું જમવાનું બનાવી શકું. મારું હૃદય ખુશીથી ધડકી ઉઠ્યું. મેં કહ્યું, સાચું? મને ગામનું સાદું ખાવાનું ખૂબ યાદ આવે છે. તે હસીને બોલી, મહિને 2000 રૂપિયા લાગશે, પરંતુ ડબ્બો નહીં મળે, તારે અહીં આવીને ખાવું પડશે. મેં તરત જ હા પાડી. મારા મનમાં તેના ખાવાની નહીં, પરંતુ તેના હાસ્યની સુગંધ હતી, જે આખા વાતાવરણમાં ભળી ગઈ હતી. તે દિવસથી હવે હું રોજ તેના ઘરે ખાવા જવા લાગ્યો. તે મારા માટે શાક, ભાખરી અને પૂરી પીરસતી, અને હું ચૂપચાપ બેસીને તેના નાજુક ચહેરા અને સાદા રૂપને નિહાળતો રહેતો. જ્યારે તે ખાવાનું પીરસતી, તેની આંગળીઓ હળવી કાપતી અને મારું મન તેની આંખો પર થંભી જતું. જાણે તે આંખોમાં કોઈ ઊંડો સમુદ્ર હોય જે ઘણું બધું કહેવા માંગતો હોય. પણ એક સાંજે મેં હિંમત કરીને પૂછ્યું, અનિતા, તું એકલી રહ્યા છો? આટલા દિવસ થયા પણ મેં ક્યારેય કોઈને જોયું નથી. તેની આંખોમાં અચાનક એક સન્નાટો ઉતરી આવ્યો અને તે ધીમા સ્વરમાં બોલી, મારા પતિ 5 વર્ષ પહેલા ચાલ્યા ગયા.
આ ઘર તેમણે જ બનાવ્યું હતું અને તેમના જવા પછી હું એકલી રહી ગઈ. તું આવ્યો ત્યારથી થોડું સારું લાગે છે. તેની વાત સાંભળીને હું મૌન થઈ ગયો. તેના ચહેરા પર ઝળકતું દુઃખ મારા હૃદયને જાણે ઓગાળી ગયો. મેં કહ્યું, તું હજી ઘણી જવાન છે. જિંદગી ફરીથી શરૂ કરી શકાય છે. તે હળવા હાસ્ય સાથે બોલી, હવે નહીં અમોલ, હવે હું આ જિંદગીથી થાકી ગઈ છું. મારા પતિ ખૂબ ઈમાનદાર હતા અને મારાથી ઘણો પ્રેમ કરતા હતા. તેમના વિના જિંદગી સૂની લાગે છે. તેની વાત સાંભળીને મારા હૃદયમાં દુઃખની લહેર દોડી ગઈ. મેં તેને જોઈને ધીરજથી કહ્યું, ક્યારેક જિંદગી આપણને બીજો મોકો આપે છે અને ક્યારેક કોઈ અજાણ્યો આપણી જિંદગીમાં આવીને આપણને ફરીથી જીવવાનું શીખવી દે છે. તે મારી આંખોમાં જોતી રહી. તેની નજરમાં અચાનક એક ચમક આવી, જાણે દુઃખના સમુદ્રમાં કોઈ નવી આશાનો કિનારો દેખાયો હોય. તે રાત્રે હું મારા રૂમમાં સૂઈ ન શક્યો. બારીની બહાર ચાંદની ફેલાયેલી હતી અને હું તેને જોતા જોતા એ જ વિચારતો રહ્યો, કદાચ તે મારી માલકીન નથી, પરંતુ મારી જિંદગીની નવી શરૂઆત હોઈ શકે છે. તે દિવસે અનિતાના શબ્દો હું તેના સિવાય કોઈ બીજાનો વિચાર પણ નથી કરી શકતી. મારા હૃદયમાં ઊંડે સુધી ઉતરી ગયા. તે શબ્દમાં છુપાયેલો પ્રેમ, દુઃખ અને એકલતા મને સ્પષ્ટ અનુભવાતી હતી. મેં ધીમે રહીને કહ્યું, અનિતા, તું જે કહે છે તે સાચું છે, પરંતુ આમ એકલું જીવવું ખૂબ મુશ્કેલ હોય છે. જિંદગી લાંબી છે અને માણસ આખરે લાગણીઓનો જ કેદી છે. જો હું પુરુષ હોત તો કદાચ સમાજ કંઈ ન કહત, પરંતુ એક સ્ત્રીની એકલતા વધુ પીડાદાયક હોય છે. તે કંઈ ન બોલી, બસ મને જોતી રહી. તેની આંખોમાં આંસુ નહોતા, પરંતુ થાક અને મૌનમાં છુપાયેલું દુઃખ સ્પષ્ટ ઝળકતું હતું. થોડી ક્ષણનું મૌન છવાઈ ગયું. ત્યારે મારું ખાવાનું પૂરું થયું. મેં હાથ ધોયા અને ઊભો થયો. તે મને દરવાજે છોડવા આવી. જ્યારે હું સીડીઓ ચડતો હતો તો અજાણતા ફરી પાછો જોયો. તે હજુ ઊભી હતી. તેની આંખોમાં કંઈક કહેવાની ઈચ્છા હતી અને તે જ પળે અમારી વચ્ચે એક અજાણ્યો સંબંધ જન્મી ચૂક્યો હતો. દિવસો એક પછી એક આગળ વધતા ગયા. હવે મને શહેરમાં રહેતા રહેતા લગભગ 2.5 મહિના થઈ ગયા. મારી અને અનિતા વચ્ચે હવે આત્મીયતા આવી ગઈ હતી. તે રોજ મારું ખાવાનું બનાવતી અને હું મહિનાની શરૂઆતમાં તેને પૈસા આપી દેતો. પરંતુ જ્યારે પણ હું પૈસા આપતો, તે હળવા હાસ્ય સાથે મારી આંખોમાં જોતી અને કહેતી, અમોલ, આટલું ઔપચારિક ન બન. તે ક્ષણે મારું હૃદય થંભી જતું અને તેની નજરમાં મને એક અપનાપણું, એક સ્નેહ દેખાતો. એક સવારે હું ઓફિસ જવાની તૈયારીમાં હતો. નાસ્તો કરવા નીચે ગયો, પરંતુ ઘરમાં સન્નાટો હતો. મેં અવાજ આપ્યો પણ કોઈ જવાબ ન મળ્યો. તેના રૂમનો દરવાજો બંધ હતો. મને બેચેની થઈ. મેં ધીમે રહીને દરવાજાને ટકોર માર્યો. થોડી ક્ષણો પછી દરવાજો ખુલ્યો. સામે અનિતા હતી, પરંતુ તેના ચહેરા પર તે જૂનું હાસ્ય નહોતું. થાક અને દુઃખ સ્પષ્ટ ઝળકતું હતું. મેં ચિંતાતુર થઈને પૂછ્યું, શું થયું? અનિતા, તબિયત ઠીક નથી? તેણે ધીમા સ્વરમાં કહ્યું, કાલ રાતથી ખૂબ ભૂખ લાગે છે. તેનો અવાજ કાપી રહ્યો હતો અને તે પળે મારા મનમાં ચિંતાનું તોફાન ઉઠી આવ્યું. મેં કહ્યું, તો કાલે જ કેમ ન કહ્યું? તે બોલી, અમલ, હું તને હેરાન નહોતી કરવા માંગતી. મેં ઊંડો શ્વાસ લઈને કહ્યું, આ કોઈ નાની વાત નથી. ચાલ મારી સાથે ડૉક્ટર સાથે. પરંતુ તે તૈયાર નહોતી. તે બોલી, ના, થોડી વારમાં ઠીક થઈ જશે. ત્યારે મેં તેનો નાજુક હાથ ધીમે રહીને મારા હાથમાં લીધો અને કહ્યું, અનિતા,
મને તારી ચિંતા થાય છે, મારી વાત માન. તે ક્ષણે તેણે મારી આંખોમાં જોયું અને પહેલી વાર બિનશરતે મારા નિર્ણયને સ્વીકારી લીધો. મેં તેને સહારો આપ્યો અને નજીકની ક્લિનિકમાં લઈ ગયો. તેના શરીરમાં જાણે જાન જ નહોતી બચી. ડૉક્ટરે તપાસ કરી, ઇન્જેક્શન આપ્યું અને થોડી દવાઓ આપી. પૈસા મેં ચૂકવ્યા. તે કંઈ ન બોલી, બસ મને જોતી રહી. તેની આંખોમાં આભાર, સ્નેહ અને કંઈક એવી ઊંડી લાગણી હતી જેને શબ્દોમાં બાંધી ન શકાય. હું તેને ઘરે પાછો લાવ્યો. તે થાકીને ચૂપચાપ સૂઈ ગઈ. સવારથી તેણે કંઈ ખાધું નહોતું. તો મેં કહ્યું, તું થોડો આરામ કર, હું હમણાં આવું છું. હું બહાર ગયો અને નજીકની હોટલમાંથી નાસ્તો લાવ્યો. ગરમ પૌવા, ઉપમા અને ચા. મેં પ્લેટમાં તેના માટે પીરસ્યું અને કહ્યું, અનિતા, થોડું ખાઈ લે, પછી દવા લે. તે ધીમે ધીમે ખાતી હતી ને વચ્ચે વચ્ચે મારી તરફ જોતી હતી. તેની આંખોમાં જે કૃતજ્ઞતા હતી તેણે મારું હૃદય ભરી દીધું. દવા લીધા પછી મેં કહ્યું, જો તને કંઈ જોઈએ તો કહેજે, હું અહીંયા જ છું. મારે ઓફિસે જવું હતું, પરંતુ મન માન્યું નહીં. તે દિવસે હું ઓફિસે ન ગયો. મારા રૂમમાં બેઠો હતો, પરંતુ મન વારંવાર તેની તરફ દોડતું હતું. ક્યારેક બારીમાંથી તેના ઘર તરફ ડોક્યું કરતો, તો ક્યારેક ચૂપચાપ નીચે જઈને તેના દરવાજા તરફ જોતો. તેની ચિંતા હવે માત્ર જવાબદારી નહોતી, પરંતુ એક લાગણી બની ગઈ હતી. તે પળે મને અહેસાસ થયો કે હું તેની ચિંતામાં સંપૂર્ણ ડૂબી ગયો હતો. તેનું બીમાર પડવું મને મારા કોઈ પોતાના દુઃખ જેવું લાગતું હતું. અને કદાચ તે જ ચિંતામાં ક્યાંક પ્રેમનું એક નાનું બીજ અંકુરિત થઈ ચૂક્યું હતું. તે દિવસે તે મને એક અલગ નજરથી જોતી હતી. તેની આંખોમાં કૃતજ્ઞતા, સ્નેહ અને એક અજાણી અપનાપણાની લાગણી ઝળકતી હતી. જ્યારે હું તેની સંભાળ રાખતો હતો ત્યારે તેની નજરોમાં ધીમે ધીમે એક બદલાવ આવવા લાગ્યો. ધીમે ધીમે તેનો તાવ ઉતરવા લાગ્યો. તેનો ચહેરો હળવો લાગવા લાગ્યો અને તેણે હસીને કહ્યું, અમલ, તું મારા માટે આટલું બધું કેમ કરે છે? હું તો તારા માટે કંઈ જ નથી. તેના શબ્દો સાંભળીને મારું હૃદય ભરાઈ આવ્યું. પરંતુ હું હસ્યો અને કંઈ ન બોલ્યો. મનમાં ફક્ત એટલું જ ગણગણ્યું, કારણ કે મને તારાથી પ્રેમ થઈ ગયો છે. અનિતા, તારું હાસ્ય, તારો અવાજ, તારું અસ્તિત્વ, આ બધું હવે મારી જિંદગીનો હિસ્સો બની ગયું છે. ત્યાર પછી અનિતાની તબિયત સુધરવા લાગી અને તેના ચહેરા પર ફરીથી હળવું હાસ્ય ખીલી ઉઠ્યું. હવે તે પહેલા કરતાં પણ વધુ સુંદર લાગવા લાગી, જાણે તેના ચહેરા પર ફરીથી જિંદગીની ચમક પાછી આવી હોય. એક સવારે હળવી ઠંડક હતી. હું ઓફિસ જવા તૈયાર થયો. નાસ્તો કરીને નીચે આવ્યો. અનિતા હંમેશાની જેમ મને દરવાજે છોડવા આવી. મેં હસીને તેની તરફ જોયું. તે પણ હસી. જેમ જ હું બહાર નીકળવાનો હતો તેણે દિવાલ પર કંઈક જોયું. એક મોટી ગરોળી હતી. તે ડરીને જોરથી ચીસ પાડી અને ડરને મારે સીધી મારી બાહોમાં આવી પડી. એક ક્ષણ માટે બધું થંભી ગયું. તેનું ધડકતું હૃદય મારી છાતી સાથે ટકરાયું અને સમય જાણે રોકાઈ ગયો. બહાર પક્ષીઓનો અવાજ સાંભળીને જોવા આવ્યો અને અમને એકબીજાની બાહોમાં જોઈને ખોટી ગેરસમજ બાંધી લીધી. તેમની નજરમાં શંકા સ્પષ્ટ ઝળકતી હતી, પરંતુ તે ક્ષણે હું કંઈ વિચારી ન શક્યો. અનિતા મારી બાહોમાંથી અલગ થઈ. તેના ચહેરા પર શરમ અને ભય બંને હતા. તે મારી તરફ જોઈ ન શકી અને ઝડપથી અંદર ચાલી ગઈ. હું પણ ઝડપથી ઓફિસે ચાલ્યો ગયો, પરંતુ આખો દિવસ મારું મન બેચેન રહ્યું. તેનો ચહેરો, તેની આંખો, તે પળ વારંવાર મારી આંખો સામે આવતી હતી.
આગલા 2-3 દિવસ અમારી વચ્ચે કોઈ વાત ન થઈ. ઘરમાં એક અજાણી શાંતિ છવાઈ ગઈ હતી. એક સાંજે જ્યારે હું થાકેલો, હારેલો ઓફિસેથી પાછો ફર્યો, દરવાજો ખોલ્યો તો સામે અનિતા ઊભી હતી. તેની આંખોમાં આંસુ હતા. તે થોડીવાર ચૂપ રહી અને પછી અચાનક રડવા લાગી. હું ગભરાઈ ગયો અને પૂછ્યું, અનિતા, શું થયું? તું કેમ રડે છે? તે સિસકાતા બોલી, અમોલ, તું આ રૂમ છોડી દે. મને હવે ખૂબ તકલીફ થઈ રહી છે. પડોશની સ્ત્રીઓએ મારું જીવન હરામ કરી દીધું છે. તે કહે છે કે હું એક જવાન પુરુષને ઘરમાં રાખું છું. હું વિધવા હોવા છતાં તેની સાથે રહું છું. તે લોકો મારા વિશે ગંદા આરોપ લગાવે છે. તેની વાત સાંભળીને મારું હૃદય તૂટી ગયું. મને તેનું દુઃખ દેખાતું હતું. તે અંદરથી ભાંગી પડી હતી. હું આગળ વધ્યો, તેનો હાથ મારા હાથમાં લીધો. તે કાપી રહી હતી. મેં તેની સામે જોયું અને ધીમે રહીને તેના આંસુ લૂછ્યા. તે ઊભી થઈ, પરંતુ મારી નજીક જ ઊભી રહી. તેના શ્વાસ ઝડપી ચાલી રહ્યા હતા. તેની આંખો મારી આંખોમાં ડૂબી ગઈ હતી. પછી ધીમે ધીમે તે મારી છાતી સાથે ટકરાઈ. તે પળે બધા શબ્દો મૌન થઈ ગયા હતા. ફક્ત શ્વાસની લય હતી અને હૃદયની ધડકનો. મેં તેનો માથા પર હાથ ફેરવ્યો. તે ધીમે રહીને બોલી, અમોલ, મને પણ તારાથી પ્રેમ છે. મેં હસીને કહ્યું, સમાજનું શું અનિતા? સમાજ તો હંમેશા કંઈ ને કંઈ કહેતો જ રહેશે. પરંતુ જો બે હૃદય સાચો પ્રેમ કરે છે તો કોઈ તોફાન તેમને અલગ નથી કરી શકતું. તે ક્ષણે અમારો સંબંધ શબ્દોનો નહીં, લાગણીઓનો મજબૂત થઈ ગયો હતો. લોકો વાતો કરતા રહ્યા, ફૂસફૂસાતા રહ્યા, પરંતુ અમે એકબીજાનો હાથ ન છોડ્યો. થોડા દિવસ પછી અમે બંનેએ લગ્ન કરી લીધા. ખૂબ સાદા, પરંતુ અંત્ય પવિત્ર. ન બેન્ડ હતું, ન બાજા, ફક્ત અમે બંને અને ભગવાન. તે દિવસે જ્યારે મેં તેની માંગમાં સિંદૂર ભર્યું તો કહ્યું, આજથી તું મારું બધું છે. તે હસી અને બોલી, હવે હું એકલી નથી. તે પળે મને લાગ્યું કે હું રૂમ શોધવા આવ્યો હતો, પરંતુ અહીંયા મને જિંદગી મળી ગઈ. આજે પણ જ્યારે સવારે તેના હાથથી બનાવેલી ચા પીઉં છું તો હૃદય કહે છે, આ જ સાચું સુખ છે. અનિતા ફરીથી રંગબેરંગી કપડાં પહેરવા લાગી. તેના ચહેરા પર ફરીથી રોશની પાછી આવી અને મારો સંસાર પૂર્ણ થઈ ગયો. સમાજ ગમે તે બોલે, પરંતુ સાચો પ્રેમ એ જ છે જે નીતિમાં લખાયેલો હોય, અને નીતિની સામે કોઈનું નથી ચાલતું. વિધવા હોય કે કોઈ પણ, દરેક માણસને ફરીથી પ્રેમ કરવાનો અને જીવવાનો અધિકાર છે. મિત્રો, મેં અને અનિતાએ લગ્ન કરી લીધા. તમે કહો, મેં સાચું કર્યું કે ખોટું? નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને મારી અને અનિતાની આ પ્રેમ કથા ગમી હોય તો તેને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. અને જતાં પહેલાં આપણે જણાવી દઈએ કે મિત્રો, વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવી હતી. તેને અન્યથા ન જોશો. તો ચાલો, આવજો મિત્રો. તમારું ધ્યાન રાખજો. કાલે મળીએ. ધન્યવાદ મિત્રો.